તો અમદાવાદ જિલ્લામાં વરસાદે વિરામ લીધો છતાં હજુ પણ ઘણા ભાગો જળબંબાકાર છે। અમદાવાદના દસક્રોઈના ભાતગામમાં હજુ પણ ઘૂંટણસમા પાણી ભરાયેલા છે। અમદાવાદથી ધોળકા રોડ પર આવેલા ગામ પાસે પાણી ભરાયેલા છે, જેના કારણે નાના વાહનો માટે રોડ બંધ કરવામાં આવ્યો। ભાતગામથી આગળ બદરકા, ચિલોડા અને ધોળકા જવાના રોડ પર પાણીના કારણે મોટી તકલીફ પડી રહી છે। નોકરી, વેપાર ધંધે અને સ્કૂલે જતા બાળકો અટવાયા છે। અટવાયેલા લોકોની મદદે આવ્યા સ્થાનિકો। અહીં સ્થાનિકોએ ટ્રેક્ટર અને ટ્રોલીની મદદથી રસ્તો પાર કરાવી રહ્યા છે। તો ટ્રેક્ટર અને ટ્રોલીનો સહારો લઈને હાલ લોકો પોતાનો વાહન વ્યવહાર શરૂ કર્યો છે। નોંધનીય છે કે અહીં ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે અને જેના કારણે લોકોને તકલીફ વેઠવાનો વારો આવ્યો। ભારે વરસાદને કારણે અમદાવાદ જિલ્લામાં સૌથી વધારે અસર જોવા મળી રહી છે। તેમાં પણ દસક્રોઈ તાલુકાના અનેક ગામડાઓમાં પાણી ભરાઈ ગયા છે। દસક્રોઈ તાલુકામાં ધોળકા તરફ જવાના રોડ ઉપર અત્યારે હું છું ને ધોળકા તરફ જવાના રોડ ઉપર ભાત ગામ પાસે પાણી ભરાઈ ગયા છે અને અહીં જે મહિલાઓ છે તેમણે આ રીતે ટ્રેક્ટરમાં બેસીને જવાની ફરજ પડી છે। બેન, પાણી ભરાઈ ગયા છે તેને કારણે આ પ્રકારની પરિસ્થિતિ છે। પાણી ભરાઈ ગયા છે તેને કારણે આ રીતે જવું પડી રહ્યું છે। હા, પાણી ભરાઈ ગયું એટલે જવું પડે છે। તમે ક્યાં જાવ છો? અમારે બદરખા જવાનું। આગળના બધા ગામ છે, બદરખા જવા માટે બહુ તકલીફ પડે છે બદરકા જવા માટે। અને અહીં આપ જુઓ તો ઘણા બધા એમ્પ્લોઈઝ છે, આગળ તેમને જવું છે, પરંતુ પરિસ્થિતિ એ સર્જાઈ છે કે અહીં તેમને ટ્રેક્ટર પર જવા માટેની ફરજ પડી રહી છે। તમામ વાહનો છે એક તરફ પાર્ક કરી દેવામાં આવ્યા છે અને પાણી એટલું બધું ભરાયેલું છે કે અહીં રોડ પરથી પસાર થવા માટે ખાસ કરીને ગામના લોકો છે તેઓ પોતાના ટ્રેક્ટરનો ઉપયોગ કરીને લોકોને અહીંથી આગળ પોતાના ડેસ્ટિનેશન તરફ જવા માટે મદદ કરી રહ્યા છે। પરંતુ પરિસ્થિતિ એ પ્રકારની સર્જાઈ છે કે અમુક ગામો જે આગળ બદરકા છે તેની સાથે ચલોડાની વાત કરવામાં આવે તો તે ગામમાં પણ પરિસ્થિતિ એટલી છે કે પાણી ઘૂંટણસમા પાણી સાથે ઘણા બધા વિસ્તારની અંદર કમરસમા પાણી પણ જોવા મળી રહ્યા છે। કેમેરા પર્સન ખેંગા રાઠોડ સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં ધોધમાર વરસાદના કારણે હવે પાણી ભરાઈ જવાની સમસ્યાથી લોકો પરેશાન થઈ રહ્યા છે। ઠેર ઠેર આ જ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। પાણી ભરાઈ જવાના કારણે વાહન વ્યવહારને મોટી અસર પડી છે। વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। ખાસ કરીને વહેલી સવારે જે બાળકો શાળાએ જઈ રહ્યા છે તેમને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે, તો ઓફિસે જતા તમામ જે કર્મચારીઓ છે તે પણ હાલાકી ભોગવી રહ્યા છે। તો હાલ આ જે દ્રશ્યો જોઈ રહ્યા છે કે ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં સમસ્યાનો સામનો કરવા માટે લોકો એકબીજાના સાથે એકબીજાની મદદ કરીને હાલ મદદ કરી રહ્યા છે। ત્યારે હાલ અમદાવાદમાં કેવા પ્રકારની પરિસ્થિતિ છે અને ખાસ કયા એવા વિસ્તારો છે કે જે અસરગ્રસ્ત થઈ રહ્યા છે, ખાસ આ જે ગામ કે જ્યાં પાણી ભરાઈ ગયું છે, પરિસ્થિતિને જોવા માટે ધારાસભ્ય પણ પહોંચ્યા છે। બાબુભાઈ, તેમની સાથે વાત કરીશું। બાબુભાઈ, જે પ્રકારે પરિસ્થિતિ છે, કેટલા ગામ સંપર્ક વિહોણા છે, આપને સુધી શું માહિતી મળી છે? આખા તાલુકાની અંદર વધારેમાં વધારે વરસાદ અમારા દસક્રોઈમાં પડ્યો છે। દરિયા જેવા જે અમારા ડાંગરો તો નિષ્ફળ ગઈ અને એને તો કોઈ દેખાય નહીં, દરિયો જ દેખાય, પાણી દેખાઈ રહ્યું છે। ખૂબ નુકસાન અમારા ખેડૂતોને થયું છે, પણ મેં એમને આશ્વાસન આપ્યું તમે ચિંતા કરશો નહીં, સરકાર આપણી મજબૂત છે અને બધી જ રીતે એમને મદદ કરશે એવી મેં એમને ખાતરી આપી। કેટલા ગામો છે, કયા કયા ગામ છે? લગભગ જુઓ 53 ગામ, એમાં કુલ ગામ 53, પેટા ગામ ગણીએ તો 92 ગામ, પણ વિસ્તારમાં લગભગ 20-22 ગામ એવા છે, 22 થી 25 ગામ કે જે પાણીની અસરમાં છે અને અમુક ગામ તો પાણીમાં છે। એ બધાની અમે આજે મુલાકાતે નીકળ્યા છે, ગઈકાલે પણ અને બધાને ફોન ઉપર દરેક આખા તાલુકાના સરપંચોને મારે વાત થઈ ગઈ, બધા સાથે થોડી ગામડીમાં તકલીફ છે, બહારનું વટવાનું પાણી આવ્યું છે એટલે પણ એક અંદર ધીરે ધીરે પાણી ઉતરી રહ્યું છે। અચ્છા બાબુભાઈ, બધાનું કહેવું છે કે હજુ પાણી ઓસરતા 1-2 દિવસ નથી થતા, અહીંયા તો 8-1 દિવસ ગામડાઓની, કારણ કે આપણી પાસે તો દરેક ટેકનોલોજીની વાત કરીએ, હવે તો AI ટેકનોલોજીની આપણે વાત કરીએ છીએ, પરંતુ ગામની પરિસ્થિતિઓ તેની તે જ છે। પણ ગામડા નીચાણમાં છે અને જે નીચાણમાં હોય એ ગામમાં સ્વાભાવિક પાણી ભરાય
અને પછી પાણી નીકળી જાય છે ધીરે પણ એ ધીરે. ઓસરતા બી ઘણો લાંબો ટાઈમ લાગી રહ્યો છે. નહીં ના એટલું બધું નથી. 3-4 દિવસમાં બધું પાણી બધા 3 દિવસ કહું છું. હા. કોઈ અઠવાડિયું કહેતો તો ખોટી વાત છે. તમારું 25 વર્ષ થયા વિસ્તારમાં એટલે એ વાત એવી જ નથી. આવો તો ઘણી વાર વરસાદ આવ્યો પણ આ વખતે ખૂબ વરસાદ 10 જ વરસ્યો છે. એક સાથે 10.5 ઇંચ કોને કહેવાય? ખેડૂતોએ ડાંગરનો પાક લીધો તો સંપૂર્ણ નિષ્ફળ, ટોટલ નિષ્ફળ. તો એને લઈને સરકારને વાત કરશો? અમે સરકારને રજૂઆત આજે જ કરવાના છીએ અને મુખ્યમંત્રીએ કહી દીધું છે કે તમે કોઈ ચિંતા કરતા નહીં. તો હાલ જે રીતે સંવાદદાતા અહીંના સ્થાનિકો સાથે અહીંના નેતાઓ સાથે પણ સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો અને તેમણે જે રીતે જણાવ્યું કે અહીંની જે સમસ્યા છે તેનું નિરાકરણ લાવવા માટે તંત્ર સતત કાર્ય કરી રહ્યું છે. પાણી ઓસરે તે માટે પણ તમામ પ્રકારની વ્યવસ્થાઓ ગોઠવાઈ રહી છે. સાથે કારણ કે આ ગામમાં ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ઘણા એવા પાકો છે કે જે પાણીના કારણે બરબાદ થઈ ગયા છે, જેના માટે સહાયની ચૂકવણીને લઈને પણ રજૂઆત કરવામાં આવશે. અમદાવાદ જિલ્લાની અંદર ભારે વરસાદને કારણે સૌથી મોટી અસર જોવા મળી રહી છે. અમદાવાદથી ધોળકા જવાના હાઈવે ઉપર ભાત ગામ તરફ આપ જોઈ રહ્યા છો કે જે પાણી ભરાયા છે તેને કારણે અનેક લોકો છે તેને પરેશાની ભોગવવી પડી રહી છે. સૌથી મહત્વની વાત એ છે કે જે પ્રકારે પાણી ભરાયેલા છે તે રીતે કોઈ પણ નાના વાહનો તે જઈ નથી શકતા, પરંતુ લોકોએ સ્થાનિક લોકોની મદદ લઈને તેઓ ટ્રેક્ટર દ્વારા જઈ રહ્યા છે. ઘણા બધા લોકો છે તેઓ પોતાના ટ્રેક્ટર લઈને લોકોને એક તરફથી લઈને બીજા તરફ છે તે પહોંચાડવા માટે મદદ કરી રહ્યા છે. અત્યારે જે જગ્યા પર હું છું તે ભાત ગામ છે અને ભાત ગામથી આગળ બદરકા જવાના રોડ પર ઘણા બધા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં કામ કરતા લોકો છે તેમની સાથે પણ વાત કરશું, પરંતુ સ્થાનિક છે તેમની સાથે વાત કરશું. ભાઈ, શું નામ છે અને શું મદદ કરી રહ્યા છો? સેવા કરી રહ્યો પબ્લિક की पानी बहुत है. બહુ પાણી ભરાયું बहुत છે. पानी भरा हुआ है. અચ્છા, આગળ કયું ગામ છે ત્યાં જવાનું છે? अगर बात गांव में जाने का है. ભાત ગામ. हाँ અચ્છા, એ સિવાય બહુ બધી જગ્યાએ પાણી ભરાયા છે. हाँ चलोड़ा गांव में भरा है. चलोड़ा ચલોડામાં. એ સિવાય બીજા કયા ગામમાં છે? बीजा दूसरा का रनोड़ा. રણોડા. બધા ગામમાં પાણી ભરાયેલા હા, છે. બધા. તો ધોળકા તરફ જવાના રોડ ઉપર પાણી ભરાયેલા છે. લોકોએ આ રીતે નોકરી પર જવા માટેની ફરજ પડી છે. તમે ક્યાં જવાનું છે તમારે? हिंदी में पूछो क्या बोल रहे हो? कहाँ जाना है आपको? हम कैडिला ऑफिस में जाना है. अच्छा, आगे जाना है. Yes. अच्छा, और पानी बहुत भर गया है. हर बार ऐसा होता है? ये हर बार होता है. हर बार होता है. हाँ. यहाँ पे पानी का डेस्टिनेशन है ही, मतलब हर बार होता है ऐसा. हाँ मतलब 2 साल 3 साल से तो देख ही रहे, हर साल होता ही है. 3 વર્ષથી આ પ્રકારે અમદાવાદથી ધોળકા તરફ જવાના રોડ ઉપર પાણી ભરાવાની સમસ્યા છે તે સર્જાઈ છે અને લોકોએ આ પ્રકારે ટ્રેક્ટરમાં જવું પડી રહ્યું છે. આ પ્રકારની પરિસ્થિતિને કારણે સવાલ તો ઊભા થઈ રહ્યા છે, પરંતુ તેની સાથે હવે આ પાણી ક્યારે ઓસરશે તેની માટે કઈ ટીમ છે તે કામ લાગશે તે પણ અહીં સૌથી મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે, કારણ કે સ્થાનિક લોકો જ લોકોની મદદ